આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની બે સગી બહેનો નોકરીની શોધવા થાઈલેન્ડ ગઈ હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને છેતરપિંડીથી સરહદ પાર કરાવીને લાઓસમાં માનવ તસ્કરી કરતી ગેંગના સકંજામાં ધકેલી દેવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી। લગભગ 20 દિવસ સુધી બંને દીકરીઓનો કોઈ સંપર્ક ન થતા પરિવારે આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક સાધ્યો હતો। આ ઘટનાની ગંભીરતાને પારખીને સાંસદે તાત્કાલિક વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને ઉચ્ચ રાજદ્વારી ચેનલો મારફતે યુવતીઓને શોધવા માટે સઘન રજૂઆત કરી હતી। કેન્દ્ર સરકારની ત્વરિત કાર્યવાહીના પગલે ભારતીય દૂતાવાસ, લાઓસ પોલીસ અને લાઓસ આર્મીના સંયુક્ત પ્રયાસોથી ઓપરેશન મહીસાગર 2.0 શરૂ કરવામાં આવ્યું હતું। આ સઘન અને સંકલિત બચાવ કામગીરીના પરિણામે લાઓસના હવા ફાન પ્રાંતમાંથી બંને બહેનોને હેમખેમ મુક્ત કરાવવામાં સફળતા મળી હતી। બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ ભારતીય દૂતાવાસે બહેનોનો તેમના પરિવાર સાથે વિડીયો કોલ કરાવ્યો હતો, જેનાથી 3 અઠવાડિયાથી દીકરીઓની સુરક્ષા માટે ચિંતાતુર માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ બંને યુવતીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને વહેલી તકે ભારત પરત લાવવા માટેની જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે।